નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં ક્લાર્કની જગ્યાએ જે છે એ શાળા સહાયકોની ભરતી કરવામાં આવશે એવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા જે છે એ ફેબ્રુઆરી 2025ની અંદર જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ આ જે છે એ નિર્ણયને 8 મહિના થઈ ગયા, છતાં પણ હજુ સુધી જે છે એ શાળા સહાયક ભરતી અંગે કોઈ પણ પ્રકારની અપડેટ જે છે એ જાહેર કરવામાં આવેલી નથી. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાતની અંદર શાળાઓની અંદર જે છે એ હવે કાયમી ક્લાર્કની ભરતી કરવામાં આવશે કે જે છે એ શાળા સહાયકોની ભરતી કરવામાં આવશે. અને જે પણ શાળા સહાયકોની ભરતી જે છે એ કરવામાં આવશે એ ભરતી જે છે એ આઉટસોર્સિંગથી કરવામાં આવશે કે જે છે એ કાયમી શાળા સહાયકોની જે છે એ ભરતી કરવામાં આવશે. ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જે છે એ ક્લાર્કની ભરતી થવા જઈ રહી છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાતની શાળાઓમાં હવે કાયમી ક્લાર્કની ભરતી કરવામાં આવશે કે કેમ? કરાર આધારિત શાળા સહાયકોની ભરતી કે પછી હવે કાયમી ક્લાર્કની જે છે એ ભરતી કરવામાં આવશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ક્લાર્ક ભરતી અંગે જે અગત્યની અપડેટ આવી રહી છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ શકો છો. એની અંદર લખ્યું છે પ્રમાણે શાળા સહાયકો મેળવવાની પ્રક્રિયાથી શિક્ષણકારોને આંચકો. પ્રાથમિક શાળાઓમાં કાયમી શાળા સહાયકની નિમણૂકનો છેદ ઉડાડાયો. એટલે કે કાયમી શાળા સહાયકોની જે છે એ ભરતી કરવામાં નહીં આવે. વહીવટી કામગીરી બારેમાસ રહેતી હોવા છતાં અનદેખી. તો પ્રાથમિક શાળાઓની અંદર કાયમી શાળા સહાયકોની જે છે એ ભરતી કરવામાં આવશે નહીં. ઇન શોર્ટ, હવે ગુજરાત સરકાર જે છે એ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ક્લાર્કની ભરતી જે છે એ કરવા માંગતી નથી. એના સ્થાને 11 મહિનાના કરાર આધારિત જે છે એ શાળા સહાયકોની નિમણૂક કરવા માંગે છે. અને એ નિમણૂક પણ જે છે એ હજુ સુધી પૂરી કરવામાં આવી નથી. ઇન શોર્ટ, સરકાર જે છે એ ખર્ચ ઘટાડવા માટે ક્લાર્કની જે છે એ ભરતી કરે તેવા કોઈ પણ પ્રકારના ચાન્સીસ છે નહીં. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જે છે એ નવી ક્લાર્ક ભરતી આવે તેવા ચાન્સીસ જે છે એ ખૂબ જ ઓછા છે. એના જગ્યાએ 11 મહિનાના કરાર આધારિત શાળા સહાયકોની જે છે એ નિમણૂક કરવામાં આવશે. અને એ નિમણૂક પણ ક્યારે પૂરી કરવામાં આવશે તેવા ચાન્સીસ જે છે એ ખૂબ જ ઓછા લાગી રહ્યા છે. તમે જોઈ શકો છો, પ્રાથમિક શાળાઓમાં કાયમી શાળા સહાયકની નિમણૂકનો છેદ ઉડાડાયો છે. શાળાઓમાં વહીવટી કામગીરી બારેમાસ રહેતી હોવા છતાં અનદેખી જે છે એ સેવાઈ રહી છે. ભાવનગર સહિતની રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા સહ-અભ્યાસિક પ્રવૃત્તિમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી કરવા માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયકને ઉપલબ્ધ કરવા માટેનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયની જોગવાઈ મુજબ નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે. તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. એજન્સીએ શિક્ષણ વિભાગના ઠરાવનું પાલન કરવાનું રહેશે. આ નિર્ણયને લીધે શિક્ષકોમાં ભારે નારાજગી ફેલાઈ રહેવાનું જાણવા મળ્યું હતું. વહીવટી કામગીરી માટે કાયમી ધોરણે નહીં પરંતુ આઉટસોર્સિંગથી શાળા સહાયકો મેળવવાના આદેશના પગલે શિક્ષકોમાં ભારે વિરોધનો સૂર બળવત્તર બની રહ્યો છે. શાળાઓમાં વહીવટી કામગીરી બારેમાસ રહેતી હોવાથી કાયમી શાળા સહાયકની નિમણૂકના બદલે સરકારના શિક્ષણ વિભાગે આઉટસોર્સ શાળા સહાયકોને મેળવવાના ત્રાગાથી શિક્ષણકારોએ જે છે એ આંચકો અનુભવ્યો છે. તો ઇન શોર્ટ, જે શાળાઓ છે, શાળાના જે છે એ સંચાલકો છે અને જે શિક્ષકો છે એમના મતે જે છે એ કાયમી શાળા સહાયકોની જે છે એ ભરતી કરવી જોઈએ. પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે છે એ આઉટસોર્સિંગથી શાળા સહાયકની નિમણૂક કરવામાં આવશે એવી જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે. અત્યારના તબક્કે જે પ્રમાણે સિચ્યુએશન ચાલી રહી છે એ પ્રમાણે હું તમને કહું છું. આની અંદર જે છે એ ભવિષ્યની અંદર ફેરફાર જે છે એ થઈ શકે છે. અત્યારના તબક્કે જે છે એ આઉટસોર્સિંગથી જે છે એ શાળા સહાયકોની નિમણૂક કરવા માટે જે છે એ ગુજરાત સરકાર દ્વારા જે છે એ પરિપત્ર કરી દેવામાં આવે છે. આની અંદર જે છે એ 11 મહિનાના કરાર આધારિત શાળા સહાયકોની નિમણૂક જે છે એ કરવામાં આવશે અને એમને જે છે એ દર મહિને રૂપિયા 21,000 પગાર જે છે એ ચૂકવવામાં આવશે. તો આઉટસોર્સિંગથી શાળા સહાયકોની નિમણૂક કરવામાં આવશે એવો જે છે એ પરિપત્ર ફેબ્રુઆરી 2025ની અંદર કરી દીધો છે. એને જે છે એ 8 મહિના થઈ ગયા છે, છતાં પણ એ ભરતીનું હજુ સુધી કંઈ ઠેકાણું નથી. ત્યારે શાળાઓની એવી માંગણી છે કે કાયમી શાળા સહાયકોની ફાળવણી કરવામાં આવે, શાળા સહાયક, અથવા તો સ્કૂલોની અંદર જે છે એ કાયમી ક્લાર્કની ભરતી કરવામાં આવે તો એનાથી જે છે એ સ્કૂલોને પણ જે છે એ ફાયદો થાય. કારણ કે 12 મહિના કંઈક ને કંઈક કામ શાળાઓની અંદર જે છે એ રહેતું જ હોય છે. તો કાયમી શાળા સહાયકો અથવા તો કાયમી ક્લાર્કની નિમણૂક કરવામાં આવે એવી જે છે એ શાળાઓ, શિક્ષકો અને સ્કૂલ સંચાલકો દ્વારા જે છે એ આવી માંગણી કરવામાં આવી રહી છે. આ બાબતે ગુજરાત સરકાર શું નિર્ણય લે છે એ નિર્ણય જે છે એ આગળ રહેશે. પરંતુ અત્યારના તબક્કે જોતા ગુજરાત સરકારનું વલણ જે છે એ શાળાઓમાં કાયમી શાળા સહાયક કે કાયમી ક્લર્કની ભરતી કરવાનું જે છે એ લાગતું નથી. આ બાબતે કોઈ સારા સમાચાર આવશે તો એની અપડેટ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.